સફળતા આપનારો ઈશ્વર બેઠો છે, પણ આપણે તો કશું કરવું નહીં અને મારું કામ થઈ જાય તો બોલો આપણા માટે આ બધા નવરા છે કે તમે કહો એ બધું કરી નાખે? એમ એ તો પોતે મહેનત કરવી પડે, પોતે જાતે હાથ પગ હલાવવા પડે, પોતે પ્રયત્ન કરવો પડે તો સમાજ સપોર્ટ કરે, ઈશ્વર સપોર્ટ કરે. બાકી આપણે એક જગ્યા ઉપર ગાદી તકિયા ઉપર બેઠા બેઠા ઓર્ડરો છોડ્યા કરે, એ આમ કર નાખ, આમ કર નાખ, આમ કર નાખ, આમ કર નાખ. પછી સામેવાળો એમ કે હું નોકર છું તારો? પ્રયત્ન કરો. ઈશ્વર કહે છે મારું નામ લઈ અને તું કાર્યની શરૂઆત કર, પછી તને સપોર્ટ કરનારો હું બેઠો છું, પણ કંઈક તો કરો. તમે એક ડગલું પ્રભુની સામે ઉપાડશો તો ભગવાન કહે છે હું તારી સામે 2 ડગલા ઉપાડીશ, પણ એક તો ઉપાડ, એક ડગલું તો ચાલ. કેટલાક તો એવા હોય છે કે કશું કરવાનું નહીં, બસ આખો દાડો અપ ટુ ડેટ કપડા પહેરીને ફર્યા કરે અને કોણ શું કરે છે એનું ધ્યાન રાખે. પછી ફરિયાદ કરે, આજે આણે આ કામ ના કર્યું, આજે આ ના કર્યું, આજે આ ના કર્યું, આજે આ ના કર્યું. એટલે 1-2 દિવસ તો સામેવાળો ચલાવી લે, ભાઈ ચાલ ને, ભલે જે બોલે બોલવા દો. પણ પછી રોજનો આ ક્રમ થઈ જાય તો પછી સમયવાળા નહીં, પછી એક દાડો ગુસ્સો આવે, પછી એમ કે તમારે કશું કરવું નથી, અમે આટલું બધું કરવા લાગે છે ને એમાં તમે ખોદણીઓ કાઢો છો, નથી કરવું, જાઓ. બધાયની સાથે રહી, બધાયની સાથે હળી મળીને પછી કાર્ય કરો તો એ કામ, એ કાર્ય વધારે સુંદર લાગશે. કેટલાક તો એવું વિચારે કે મારે કશું કરવું ના પડે અને રોજ મને કોઈ તૈયાર ભોજનની થાળી લાવીને આપી દે તો કેટલું સારું. કશું કરવાનું નહીં, નહીં રસોડામાં જવાનું, નહીં શાકભાજી લેવા જવાનું, નહીં લોટ લેવા જવાનું, કશું જ નહીં. એ થાળી તૈયાર કરીને 12 વાગે એટલે થાળી પીરસીને મને આપી દે તો કેટલું સારું. ચલો ને, આપી દીધી તમને તૈયાર થાળી, રસોઈઓ રાખી લીધો, બધું જાતે કરી લે, થાળી પીરસીને તમને આપી દે, પછી તમને કે લો જમી લો. હવે એક ઈચ્છા તમારી પૂરી થઈ એટલે આપણી જોડે તો ઈચ્છાનો ભંડાર ભરેલો છે, ઈચ્છા ક્યારે ખૂટવાની જ નથી. એટલે બીજી ઈચ્છા જાગે કે આ થાળીમાંથી કોઈ કોળીઓ મોઢામાં મૂક્યા લે તો કેટલું સારું. સેજ જે તકલીફ જોઈએ જ નહીં, કોઈ કોળીઓ મોઢામાં મૂકી આપે તો કેટલું સારું. ચલો ને, એ વ્યવસ્થા થઈ ગઈ. કોકને એમ થાય કે રખે કદાચ હાથ પગ ઊંચા નીચે નહીં થતા હોય, લાઈને કોળીઓ મૂકી આપીએ મોઢામાં, લો ને, તમને કોળીઓ મોઢામાં મૂકી આપ્યો, પણ ચાવવું તો આપણી જાતે પડશે ને. પણ એમાંય પાછું આપણને ઈચ્છા થાય કે હું ચાવું નહીં અને કોળીઓ ગળાની નીચે ઉતરી જાય તો કેટલું સારું. બોલો, પછી તો વેલણનો ગોદો જ મારવો પડે. કશુંય કરવું નથી અને એમને એમ વાહવા લેવી છે તો એ ન થઈ શકે.